राम राधे गोविंद हरे कृष्ण हरे 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 राम राधे गोविंद कृष्ण कन्हैया लाल लालनी जय કેવું લાગે છે બ્રેક પછી હલ 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 હા ગમે તેવો પાપી હોય પણ આ ભાગવતની કથા પ્રેમથી સાંભળે છે તેના પાપનો નાશ થઈ જાય છે. ધુંધુકારી જેવા પાપીને પણ સદગતિ મળી છે. સાંભળો આત્મદેવના પુત્ર ધુંધુકારીની કથા. તુંગભદ્રા નદીના કિનારે ગામ, એ ગામની અંદર આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. પવિત્ર હતો, પરંતુ કર્મના યોગના હિસાબે એને ધૂંધલી નામની સ્ત્રી મળી હતી. પારકી પંચાયત કરવા વાળી, ઝઘડો કરવા વાળી અને જીભ મોઢામાં ન રહે એટલું બકબક કરવા વાળી સ્ત્રી મળી હતી. આત્મદેવની એનું દુઃખ નથી, દુઃખ એ વાતનું છે કે संपत्ति है लेकिन कोई संतति नहीं है. संतति માટે ઘણા પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી. એને એમ થયું અરે રે, એક તો પત્ની આવી મળી છે, હવે જીવવું જ નથી, એટલે આત્મહત્યા કરવા ગયો છે. એક કૂવો દેખાણો અને કૂવામાં પડવા જાય છે, ત્યાં એની નજર એક સંત ઉપર પડી. એને એમ થયું લાવને આ સંતને મારું દુઃખ કહું. એટલે સંતની પાસે આવીને રડવા લાગ્યો. ભાઈ કોણ છો, કેમ રડે છે? મહારાજ, મારું નામ છે આત્મદેવ. સાચું કહું ને, હું આત્મહત્યા કરવા આવ્યો છું. કેમ ભાઈ? નામ આત્મદેવ અને કરવા આવ્યો આત્મહત્યા કેમ? તો કે સંતતિ નથી. અરે ભાઈ, જેના ઘરે પુત્ર નથી તો આનંદ છે. જેને ત્યાં પુત્ર છે એને તું પૂછ્યા સુખી છો?
પ્રભુએ જેટલું આપ્યું છે ને એમાં તમે સંતોષ માનો. સંપત્તિમાં સુખ નથી, સંતોષમાં સુખ નથી. પ્રભુએ જે આપ્યું છે એમાં આનંદ. દેખો, આપણી નજરનો છે ને ધોકો હોય છે. કોકનો બંગલો જોઈ, ગાડી બંગલા જોઈ, નોકર ચાકર જોઈ અને આપણને એમ થાય કે આહા, દુનિયાનું સુખ આની પાસે જ છે. પણ તમે એના ઘરમાં જરાક નજર કરો ને, ત્યાં તમને ખબર પડે કે દુઃખ તો અહીંયા છે. એમાં શું છે કે જો બે ધ્યાન થાય ને તો કથા પછી બધી ઉપરથી વહી જશે. એટલે એક નિવેદન સાથે, કારણ કે રમતનું મેદાન આ નથી, આ બહુ મર્યાદાની ગાદી છે. એટલે કારણ કે કથા છે ને એક જીભથી થાય, એક ગળામાંથી થાય અને એક અંદરથી થાય. જો જીભથી કથા થશે તો તમને મજા નહીં આવે, ગળાથી થશે તોય મજા નહીં આવે, અંદરથી થશે ને તો મજા આવશે. ને આ બધા સરસ, એમાં આપનો વાક છે એવું નથી કહેતો, પણ બાળકો થોડાક, હા, કારણ કે માંડું આંખ વીચું ને ત્યાં ધ્યાન પાછું હટી જાય. એટલે થોડી કથા, એક તો માંડ રાજકોટથી ગોખીને આવ્યો છું, એટલે વળી પાછો ભૂલી જાવ. જો ભૂલી જ ગયો, શું કહેતો હતો બોલો, લ્યો હાલો. સોનાને ચેન દેવો છે, સાચું બોલે, ખબર કોઈને? કથા ક્યાં ગઈ તો કે ઓલી વેફરમાં. છોકરા તમે જોજો, ગમે ત્યારે વેફરનું પેકેટ આવે ને એ 2-3 દાણા જ છોકરા ખાય, બાકી આખું પેકેટ મમ્મી ઉલારી જાય. આ નિયમ છે. અને નામ પાછું છોકરાનું. હા, અને મેં તો આજે વ્યાસપીઠ ઉપરથી જોયું એટલે મને ખબર છે. હા, સમજી ગયા બેનો. મેં હમણાં લાલા પાસે નામ મગાવ્યા છે. મેં નામ લાવવા, બધાને ગોતવા છે, ક્યાં છે બધા. તો સુખ ક્યાંય છે જ નહીં. ભગવાને જે આપ્યું છે એમાં સુખ માનો. અંદરની વાસ્તવિકતા શું છે તમને ખબર ન હોય. આપણે છે ને બધાને એમ જ થાય છે, ગાડી હોય એટલે આ સુખી છે, બંગલો હોય એટલે આ સુખી છે. નહીં, આપણે છે ને ઓલા જેમ કોવિડની અંદર ઓલા માસ્ક પહેર્યા ને, એમ આપણે બધા છે ને ચહેરા ઉપર એક હાસ્યનું, બનાવટી હાસ્યનું માસ્ક પહેર્યું છે. બાકી દુખી તો બધાય છે. એક કરોડપતિ સ્ત્રી પોતાના રવેશમાં ઊભી હતી, ત્યાંથી એક ભિખારણ બાઈ નીકળી અને ભિખારણ બાઈએ જોયું તો કરોડપતિ સ્ત્રી, આ હા 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 હા, અને કેટલા આભૂષણો પહેર્યા છે, કેવડો મોટો બંગલો છે, ગાડી છે, નોકર છે, ચાકર છે. અરે રે, એ ભગવાનને ફરિયાદ કરે છે, પ્રભુ તે આને સ્ત્રી બનાવી, મને સ્ત્રી બનાવી, તે આને આટલું બધું દીધું, એના કરતાં થોડુંક મને દીધું હોત તો. મારે તો ઘરે ઘરે જઈને ભીખ જ માગવાની ને. અને ઓલી કરોડપતિ સ્ત્રી પોતાના રવેશમાંથી ઊભી ઊભી ભિખારણ બાઈને જોવે છે, એની સાથે નાના નાના 2 છોકરાઓને જોવે છે, અને એ ભગવાનને ફરિયાદ કરે છે કે આ હા પ્રભુ, તે મને આટલું બધું દીધું, પણ કોઈ ખોળાનો ખૂંદનાર ન દીધો, પગલીનો પાડનાર ન દીધો. હે પ્રભુ, તે આને સ્ત્રી બનાવી, મને સ્ત્રી બનાવી, અને 2 બાળકો દીધા, એના કરતા એક મને દીધું હોત તો. હવે તમે વિચારો, આમાં સુખી કોણ? ઓલી કરોડપતિ સ્ત્રી કે ભિખારણબાઈ?
એકને સંપત્તિ નથી એટલે દુઃખ છે, એકને સંતતિ નથી એટલે દુઃખ છે, એકને સંપત્તિનું સુખ છે, એકને સંતતિનું સુખ છે. દુઃખી તો બધાય છે. આ દુનિયામાં ભાગ્યશાળી કોણ? તો કે જેને પથારી પણ છે અને ઊંઘ પણ છે. ઘણી વાર શું થાય, દંડલોકનું ગાંડલું હોય પણ ઊંઘ ન હોય. તમે બજારમાંથી 50,000નું ગાડલું લઈ આવો, ગાડલાની ગેરંટી આપે 10 વર્ષની 20 વર્ષની, ઊંઘની ગેરંટી આપે? તમે આપો છો? નહીં. તો ભાગ્યશાળી એ જ છે જેને ઊંઘની ગોળી ન લેવી પડે, એ ભાગ્યશાળી. બીજો ભાગ્યશાળી એ છે જેની પાસે ભૂખ પણ છે અને ભોજન પણ છે. નહીતર શું થાય, જેમાં પેલા 2 ગોળી, જેમાં પછી 2 ગોળી. શેની? તો કે એક ભૂખ લાગે એની, બીજી તો કે હવે ખાધું તો પાચન થાય એની. ઈશ્વરનું બેલેન્સ અદ્ભુત છે. 5 મણ ઘઉંની બોરી ઉપાડી શકે એ મજૂર ખરીદી ન શકે, અને જે શેઠ ખરીદી શકે એ ઉપાડી ન શકે. પ્રભુનું બેલેન્સ અદ્ભુત છે. અને ત્રીજો ભાગ્યશાળી એ છે જેની પાસે ધન પણ છે અને ધર્મ પણ છે. નગર શું થાય, જેને સંપત્તિ આપી હોય ને તેની પાસે સંતતિ ન હોય, સંતતિ હોય તો સંપત્તિ ન હોય, અને સંપત્તિ હોય તો સંતતિ બરાબર ન હોય. પણ આજે કોઈ તમારા વખાણ કરવા કે ના એમ નહીં, પણ એટલું તો ચોક્કસ હું કહીશ કે લક્ષ્મીદાસ બાપાની સંપત્તિ હારી હતી ને સંતતિ હારી છે. મને આવ્યા એને હજી થોડોક સમય જ થયો, પણ છોકરાઓને મેં બધાને જોયા, એની નરમાઈશ, એનું જે મને પગે લાગવું, એનું મને જે પીરસવું, હજી તો હું એક જ ટાઈમ જીવું છું, પણ આ બધાને એમ થઈને એમ જોઈને મને એમ થયું કે આ લક્ષ્મીદાસ બાપાની પાસે ધન તો હતું પણ ધર્મ પણ હતો, એટલે આ વારસો અહીંથી આયલો આવ્યો છે. નકર તો 3 વાર કેવું પડે, બાપાને પગે લાગ લાગ, નહીં તો માંડ વાંકા વળે. હા, અને એ છોકરાઓ બધા આરતીમાં જ દેખાય. હા, એ ફોન કરવા પડે, આવો આરતી થાય છે, ત્યાં જ માંડ આમ, પછી કેવું પડે હાથ અડાડો, ત્યાં તો અડાડે. એટલે હું વારંવાર કહું છું, આગળ કથાએ આવશે કે સંસ્કાર છે ને એ ઘરમાંથી જ મળે છે. આ દુનિયામાં એની પાઠશાળા નથી, એ પાઠશાળા ઘરમાં જ છે. યદિ યદિ આચરતિ શ્રેષ્ઠ, મોટા મોટા જે કરે એનું અનુકરણ નાના નાના કરે. આ મોટા મોટા કરતા ગયા ને એનું અનુકરણ હજી વારસામાં આવેલું આવે છે. અને ભગવાને બધું દીધું હોય અને સંતતિ ન દીધી હોય ને તો એટલું જ યાદ રાખવું કે દેને કો ટુકડા ભલા और લેને કો હરિ નામ. પ્રતિકૂળ અને અનુકૂળ તો પ્રભુએ આપેલી પ્રસાદી છે. એકનાથજી મહારાજને ગિરજાબાઈજી અનુકૂળ પત્ની મળી, સત્સંગમાં સાથ આપે એવી પત્ની મળી, અને તુકારામ મહારાજને પ્રતિકૂળ મળી છે. આખો દિવસ ઝઘડો કરે, કચકચ કરે. સવારમાં જતા હોય તુકારામ મહારાજ તો કે ક્યાં જાઓ છો? તો કે વિઠ્ઠલનાથજીના દર્શન કરવા. એ વિઠ્ઠલનાથજીના દર્શન કરવા ક્યાંય નથી જવું, દુકાન ખોલો. કઈ તમારો વિઠ્ઠલનાથ દુકાન નહીં ચલાવે. તો એ તુકારામજી વિઠ્ઠલનાથજી પાસે આભાર માને, વાહ પ્રભુ વાહ, બરાબર દીધી છે હો. એ ટક ટક કરે છે એટલે તું વિઠ્ઠલ વિઠ્ઠલ કરું છું. બહુ હારી દીધી હોત તો એની પાછળ જ પડ્યો રહેત. નરસિંહ મહેતાની પત્ની મરણ પામી, મહેતાજી નાયચા, ચાલો મારા દેખતા વરઘોડો નીકળી ગયો.
મહેતાજીનો યુવાન પુત્ર મરણ પામ્યો. સારું થયું. પરિવાર ગયો. મહેતાજીને કીધું, મહેતાજી પત્ની ગઈ, પુત્ર ગયો, પરિવાર ગયો, તોય આનંદ. અને મહેતાજી બહુ સરસ કીધું, ભલું થયું ને ભાંગી જંજાળ એ સુખે ભજશું શ્રી ગોપાલ. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ. મહાત્માજી પાસે બહુ જીત પકડી. મહાત્માજીને દયા આવી. મહાત્માજી એક ફળ દીધું, લે આ ફળ તારી પત્નીને ખવડાવજે, યોગ્ય સમયને પુત્ર થશે, પણ યાદ રાખજે તને 7 જન્મ સુધી પુત્ર સુખ છે નહીં. આત્મદેવને આનંદ થયો. ફળ લઈ ઘરે આવ્યો અને ફળ ધૂંધલીને આપ્યું. ઓલી કર્કશા હતી ને એટલે કેટલાય સવાલ જવાબ કર્યા, ક્યાંથી લાવ્યા, કોને દીધું. આત્મદેવ બધી વાત કરી. ધૂંધલી કે ફળ ખાવ એમાં વાંધો નથી, પણ હું ગર્ભવતી થાવ ને તો 9 મહિના સુધી ભાર મારે બાળકનો સહન કરવો પડે, અને એ ભાર મારાથી સહન ન થાય. બાળક ગર્ભમાં હોય ત્યારે ચાલવામાં, ખાવામાં, પીવામાં મારે બધામાં ધ્યાન રાખવું પડે, અને અંત સમયે પ્રસૂતિની પીડા ભયંકર હોય છે, એ મારાથી સહન ન થાય. એટલે કીધું કે આ ફળ છે ને હું આવતીકાલે સારા મુહૂર્તે ખાઈશ. આત્મદેવ કે ભલે. એમાં નાની બેન આવી. નાની બેનને બધી વાત કરી. નાની બેન કે ચિંતા કરમાં, મારે 2 બાળક છે ને ત્રીજું આવવાનું છે, ત્રીજું હું તને આપી દઈશ. તું ગર્ભવતી હોવાનું નાટક કર. તો કે આ ફળનું શું કરવું? તો કે આપણા વાડામાં ગાય છે ને, ગાયને ખવડાવી દે ને, આ ગાયને ક્યાં કેદુનું વાછડું થાય છે, ખબર તો પડે સાચું છે ખોટું. ફળ ગાયને ખવડાવી દીધું. સમય વીતતો ગયો. ધૂંધલીની નાની બેને પુત્રને જન્મ આપ્યો. ધૂંધલીએ જાહેરાત કરી, મને પુત્ર થયો, પુત્ર થયો. આત્મદેવને આનંદ થયો. બાળકનું નામકરણ વિધિ કર્યું અને બાળકનું નામ રાખ્યું ધુંધુકારી. આ બાજુ જે ગાયને ફળ ખવડાવ્યું હતું, એ ગાયે પણ એક માનવ પુત્રને જન્મ આપ્યો. આખું શરીર માનવ જેવું, પણ એના કાન છે એ ગાય જેવા હતા, એટલે એનું નામ પડ્યું ગોકર્ણ. બોલે ગોકર્ણ મહારાજ જની જય. ગૌકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ મહારાજ પંડિત થયા અને ઓલો કુસંગી ચોર બન્યો. 5 સ્ત્રીઓની અંદર ફસાયો છે. જે માણસ 5ની અંદર ફસાઈને દુર્ગતિ થાય છે. પહેલું છે શબ્દ, બીજું છે સ્પર્શ, ત્રીજું છે રૂપ, ચોથું છે રસ અને 5મું છે ગંધ. આ 5 સ્ત્રીઓ છે. આ સ્ત્રીઓને ખુશ કરવા માટે ઘરમાં ચોરીઓ કરવા લાગ્યો, મા બાપને મારવા લાગ્યો. એક દિવસ આત્મદેવને એવું પાટું માર્યો, ત્યારે આત્મદેવને એમ થયું કે આના કરતા તો દીકરો નહોતો એ સારું હતું. અને એ વખતે ગોકર્ણ મહારાજ એની પાસે આવ્યા છે. પિતાજી, અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહ. પિતાજી, આ મારું માનવાનું છોડી દો. સુત કસ્ય ધનમ કસ્ય સ્નેહવાંજ્વલ તે નિશમ. આ દેહ પણ આપણો નથી, આપણે કઈ સાથે રાખી શકતા નથી. ગમે એટલું આપણને પ્રિય હોય, ગમે હોય, એક વખત આ શરીરમાંથી પ્રાણ ચાલ્યા જાય ને પછી તો આપણે એમ કહીએ છીએ મળદું પડ્યું છે, જટ કાઢો આને. આને આપણે સાથે રાખી શકવાના નથી. મારું કરવાનું છોડી દો. કોના છોરું, કોના વાછરું, કોના માને બાપ, અંત કાળે જાવું જીવને એકલું. તો શું લઈ જાશું? સાથે પુણ્ય અને પાપ.
કોઈની શમશાન યાત્રા જાતી ને તમે જોયું? પાછળ એને કરિયાવરની ગાડી જાતી હોય. બાપુજીને શેટી વિના નહીં ફાવે, ગાડલા વિના નહીં ફાવે, આના વિના નહીં ફાવે. પ્રિયજનો યાદ રાખજો, આવ્યા હતા એકલા અને જવાનું છે એકલા. એક આપણે એમ કહીએ ને, એક અહીંથી ટાચણી આપણે ભેગી નથી લઈ જવાના. તો શા માટે? ધર્મ છે ને એ જ સાથે આવવાનો છે, કરેલું કર્મ છે એ જ સાથે આવવાનું છે. ઘરમાં સત્સંગ હોય તો ઘર છોડવું નહીં, અને ઘરમાં દુસંગ હોય તો ઘરમાં રહેવું નહીં. આ ભાગવતનો સિદ્ધાંત છે. ભાગવતના 10મા સ્કંદનો પાઠ કરતા કરતા આત્મદેવ પ્રભુના ધામમાં ગયો છે. ગોકળ મહારાજને એમ થયું હવે અહીંયા રહેવું જ નથી, એટલે ગોકળ મહારાજ ચાલ્યા ગયા. હવે ઓલી માને મારતો ધૂંધલીની એવી મારી કે ધૂંધલી કંટાળી ગઈ કે મારું પાપ મને જ નડ્યું. એટલે કુવામાં જઈને આત્મહત્યા કરી લીધી. બાપ ગયો, માં ગઈ, ભાઈ ચાલ્યો ગયો, ઘરમાં કેનાર કોઈ ન રહ્યું. ઓલી 5 સ્ત્રીઓને ઘરમાં બોલાવી. આ 5 સ્ત્રીઓને ખુશ કરવા માટે એક દિવસ રાજાના ખજાનામાંથી ચોરી કરી. ઓલી સ્ત્રીઓને ધન આપ્યું તો સ્ત્રીઓ કે આટલું બધું ક્યાંથી લાવ્યો? તો કે રાજાના ખજાનામાંથી. રાજાને ખબર પડશે તો આને તો સજા કરશે, પણ આપણને સજા કરશે. હવે આને મારી નાખો. રાત્રે આવ્યો ને ત્યારે ખૂબ મદિરા પીવડાવી અને પછી ગળામાં દોરડું નાખ્યું. પણ જેને જીવનમાં અતિશય પાપ કર્યા હોય ને એને જટ મૃત્યુ નથી આવતું. તમે જોજો, શ્વાસ ચાલુ હોય, મોઢું ખુલ્લું હોય, આંખ ખુલ્લી હોય, પણ એ માણસ મરે નહીં. કારણ કે એના પાપ એને સામે દેખાય છે. ધુંધુકારીના પાપ દેખાઈ રહ્યા છે. અંત સમય જેને ભાગવતમાં ભયંકર કીધો છે કે પથારીમાં માણસને જે વેદના થાય છે ને એ માણસને ભગવાન એનું પાછું જેને કહીને ઓલો રિવર્સ આખો 5 વર્ષથી 5 વર્ષનું સુધી હોય ત્યાં સુધી કોમળ હોય અને 6ઠા વર્ષે એનું પાપ એને બતાવે. જો તે તારા જીવનમાં શું કર્યું છે. અને ત્યારે તમે જોજો એ પથારીમાં માણસ રડતો હોય છે, મોઢું ખુલ્લું હોય છે, આંખ ખુલ્લી હોય છે, અને ત્યારે માણસ કંઈ બોલી શકતો નથી. આજે ધુંધુકારીની એ જ દશા છે. મોઢું ખુલ્લું રહી ગયું છે. આ જીવતો રહેશે તો આપણને મારી નાખશે. મારો મારો. કોઈ હિસાબે ધુંધુકારી મરતો નથી. અને એ વખતે ચૂલામાં ધગધગતા અંગારા હતા. એ અંગારા લીધા અને ધુંધુકારીના મોઢામાં નાખ્યા અને ધુંધુકારી ચીસો પાડતો પાડતો મરણ પામ્યો. ઘરમાં ખાડો કરી દાટી અને બધુંય ધન લઈને ચાલી ગઈ. કમોદે મરેલો ધુંધુકારી મહાપ્રેત બન્યો. પ્રેત યોની છે ને બહુ ખરાબ છે. ગરુડ પુરાણમાં કીધું છે કે 100નું નાકું હોય ને એટલું પ્રેતનું મોઢું હોય છે. બોલવું હોય ને બોલી ન શકાય, ખાવું હોય ને ખાઈ ન શકાય, પીવું હોય ને પી ન શકાય. ગોગણ મહારાજને ખબર પડી કે ગમે એમ તો મારો ભાઈ હતો, એટલે એને ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. ઠાકોરજીના ચરણ 2 જગ્યાએ છે, એક ગયાજીમાં અને બીજા પંઢરપુરમાં ચંદ્રભાગામાં. શ્રાદ્ધ કરીને રાત્રે ઘરે આવ્યા. કોઈનો રડવાનો અવાજ આવે છે. ગોકળ મહારાજ આજુબાજુ જોવે જ કોઈ દેખાતું નથી. ગોકળ મહારાજને એમ થયું કે નક્કી કંઈક લાગે છે. હાથમાં જલ લીધું. કોણ છો ભાઈ? ભૂત છો, પ્રેત છો, પિશાચ છો, કોણ છો? બોલી શકતું નથી અને જલ છાંટ્યું. ત્યાં તો પ્રેતની વાચા ફૂટી. ભાઈ, હું તારો ભાઈ ધુંધુકારી છું. ભાઈ મને છોડાવ, મને બહુ પીડા થાય છે. અરે તારું તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છતાંય તને મુક્તિ ન મળી.
અરે ભાઈ, તું ગમે એટલા શ્રાદ્ધ કરીશ ને તોય મને મુક્તિ નહીં મળે. ન ખાવાનું ખાધું છે, ન પીવાનું પીધું છે. મને છોડાવ. મારા મોઢામાં અંગારા નાખ્યા છે, મને બહુ બળતરા થઈ છે, મને છોડાવ. તને કઈ રીતે મુક્તિ મળશે ખબર નથી, પણ કોઈને પૂછીને મુક્તિ અપાવીશ. ગોકર્ણ મહારાજ સવારમાં અનેક પંડિતોને પૂછે છે, પણ કોઈ મુક્તિ વિશે બતાવી શકતા નથી. અંતે સૂર્યનારાયણને પૂછ્યું, અને સૂર્યનારાયણે કીધું, તમારા ભાઈની મુક્તિ માટે તમે 7 દિવસનું ભાગવત પારાયણ કરો. ભાગવતથી મુક્તિ મળે. હા, જે જીવની મુક્તિ પ્રેત બલિથી ન થાય, જે જીવની મુક્તિ નારણ બલિથી ન થાય, જે જીવની મુક્તિ શ્રાદ્ધ કર્મથી ન થાય, એ જીવની મુક્તિ શ્રીમદ ભાગવતથી થાય છે. અષાઢ મહિનામાં સરિતાના કિનારે વાસના જંગલમાં શ્રીમદ ભાગવત પારાયણ શરૂ કર્યું. ગામ લોકોને ખબર પડી અને ગામ લોકો આવ્યા છે. એટલી બધી ભીડ થઈ કે ઓલો ધુંધુકારી પ્રેત વાયુના રૂપમાં આવ્યો. બેસવાની ક્યાંય જગ્યા ન રહી એટલે 7 ગાંઠ વાળા વાસની અંદર એને પ્રવેશ કર્યો. પહેલા દિવસે પેલી ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી ગાંઠ તૂટી, રોજ એક એક ગાંઠ તૂટતી જાય. અને 7મા દિવસે પરીક્ષિત મોક્ષની કથા પૂરી થઈ અને 7મી ગાંઠ તૂટી અને એમાંથી એક દિવ્ય પુરુષ બહાર આવ્યો. આ હતો ધુંધુકારી. ભાઈ, આજે તારા હિસાબે મને મુક્તિ મળી છે. ભાઈ, મારા હિસાબે મુક્તિ નથી મળી. મુક્તિ તો તને ભાગવત ભગવાનના હિસાબે મળી છે. ધુંધુકારીને લેવા માટે આકાશમાંથી વિમાન આવ્યું. પહેલાના જમાનામાં વિમાન આવતા, અને સારું છે હવે નથી આવતા, નકર તમે કોઈ ન આવો. એ તો ગાતા આવે પાછા, એ હરે વાલા અરજી એ હરે વાલા જો હું તમને ચોખવટ કરી દઉં કે કીર્તનમાં તમે સરસ 2 હાથ ઊંચા કરીને તાલી પાડો તો ઠાકોરજી દિવાળી સુધીમાં તમને સોનાની 4 બંગડી કરાવી દે. અને ભાઈઓને આવા હોનાના કડા. તમારી મરજી હોનાની કરવી હોય તો. કે હરે વાલા हरे वाला अर्जी हमारी ए हरे मारा अंता समयना बेली हरे मारा अंता समयना बेली ए हरे मने मेलो नहीं हड़से हरे हूँ तो આવ્યો ગોતમ દ્વારે શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે વાલા જો હજી કોઈ ગાતા બીતા હોય તો એના માટે
ધામ એટલે તમે એવું ન સમજતા, ઓલો ઉપરવાળા ધામની વાત થઈ છે. ઉપરવાળા ધામની વાત નથી. હું તો રાજકોટથી આવ્યો છું. હું તો એક જ પ્રાર્થના કરું, પ્રભુ બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં. અહીંયા દ્વારકાધીશના આંગણે છીએ અને આપના સાનિધ્યમાં છીએ, તો મંગળાના દર્શન થઈ જાય તોય ભલે, સિંગારના થઈ જાય તોય ભલે, રાજભોગના થઈ જાય તોય ભલે, ઉથાપન થઈ જાય તોય ભલે, એકાદી ઝાંખી થઈ જાય ને તોય આનંદ છે. આ ભગવાનનું ધામ જ છે. એટલે દ્વારકા ધામ નથી કહેતા આપણે. આપણા ઘરમાં ઠાકોરજીનું મંદિર હોય, એ ઠાકોરજી સન્મુખ આપણે આવી જાય તો સમજી જવું આ ધામ છે. ભગવાનના નામની એક માળા થઈ જાય શ્રી કૃષ્ણ શરણમમાં તો સમજી જવું આ ધામ છે. અને બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં. ભગવાનના નામમાં કીર્તનમાં એકાદી તાલી પડી જાય ને તોય ભગવાનનું ધામ જ છે. હરે નાથ કરુણા તણા છો સિંધો, હરે નાથ કરુણા તણા છો સિંધો. ઓય હારે હું તો યાચું છું એક જ બિંદો. હારે હું તો યાચો છો એક જ, હારે એક હારે વાલા. લાવતો લીધો પ્રાણ જીવન લક્ષ્મીદાસ પાબારી, એ તો બાજુ, એ તો ઓળખાઈ ગયા. સાવિત્રીબેન, એ તો બાજુમાં જ હતા. હા, બહુ ઉંમર લાયક ને હું બહુ હેરાન નહીં કરું. બિપિનભાઈ એમ નહીં, કિશોરભાઈ ક્યાં છે? હા ભાઈ, હું આ ભાઈ વીડિયાવાળા ભાઈ, હું જરાક નામ બોલું ને બધા ઉપર એને, એટલે આમ જોતા હોય એને ખબર પડે આ કિશોરભાઈ છે. પછી જયશ્રીબેન ક્યાં છે? હા, આમ કેમ બધા ખૂણા ખૂણામાં બેઠા, એક આ ખૂણે ને એક આ ખૂણે? આમ નથી ભળતું તમારે? હા, કાલથી છે ને બને તો હું તો એમ જ કહું છું, સત્સંગમાં હંમેશા દાંપત્ય જીવનમાં હારે જ બેસવું. હા, કાલથી આ છેડાછેડી એટલે જ બાંધવામાં આવે, જરા કામથી આમ ખસે ને ત્યાં બેન ખેંચે, ઉભા રહ્યો. ચાલો, પછી જયંતિભાઈ, હા, પછી સંગીતાબેન, બધા ખૂણામાં જ છે. પછી દિનેશભાઈ પાબારી, હા, પછી પ્રગતિબેન, તમે હાઈલાઇટ છો અત્યારે. હા, બીજા કોઈને કોઈ પૂછે કે ન પૂછે, તમને બધાય પૂછશે. પછી નિલેશભાઈ, પછી પારુલબેન, પરાગભાઈ ક્યાં? હા, એટલે કાલથી આ હાજરી હું પાકી થઈ જાય. પછી પાયલબેન, રોનકભાઈ, કેમ? હે? હા, તો બરાબર. પછી બંસીબેન, એમાં બેનનો ભાઈનો કઈ વાક નથી ને બેનનો વાક નથી. તમે ફિલ્મમાં જાઓ ને પપ્પાને જ દઈ દે સીધો, અને બેન શાંતિથી 3 કલાક જોઈને ઓલો બિચારો બાર આટા જ મારે. હા,
પણ ના ના એ વાંધો નથી, આનંદ કરો. પછી રાજ જીતેશ કુમાર ઠકરા, હર્ષ કિશોરભાઈ પાબારી, હા. પછી દર્પણ નિલેશભાઈ દર્પણ, હાથ ઊંચો કરો ને આમ ખબર પડે. હા. પછી હેત દિનેશભાઈ પાબારી, કુમારી ચારમી દિનેશભાઈ, કુમારી ભૂમિ જયંતિભાઈ, પુષ્ટિ સુતા હારા બહુ નાના હોય ને, પ્રિસા પ્રિતેશ કુમાર રાજાણી, પછી રૂપાબેન જીતેશ કુમાર ઠકરા, ઓકે. પછી હેમાલીબેન પ્રિતેશ કુમાર રાજાણી, પછી ધરાબેન મયંક કુમાર વિઠલાણી. પૂરું ને હવે? આગળ છે અવનીબેન ઈ, હા, રસેશ કુમાર રાજેશભાઈ માંડવિયા. પછી મદ્રેશ વૈદેહી, સૌ કોનું રહ્યું? બ્રિજેશભાઈ દયાલાલ પાબારી અને નેહલબેન બ્રિજેશભાઈ પાબારી. વાહ. એ બાઇક સાડી હોય એને જ કુટુંબના 4 પાના થાય, નકર એક પાનામાં જગ્યા ઘટે. કે હરે મારું અંતર લે જોવાતી, હરે મારું લે જોવાતે, કે હરે નથી મહેંદી માલાલી જણાતી, હારે નાથ મેંદે માલાલે જણાતે, કે હરે પાને પાને પસરી જાતી, શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હરે વાલા હે હરે વાલા લઈ જાજે. આ છેલ્લી લાઈન મને બહુ ગમે, એટલા માટે અમુક વ્યક્તિ એવા હોય ને કે જેની પાસે આપણે જઈએ ને ત્યાં બોલવાનું ન હોય. જો સુખ આવે તો તમે એની પાસે જાઓ, દુઃખ આવે તો એની પાસે જાઓ. ભગવાનના મંદિરમાં જે દ્વારકાધીશ પાસે જે ત્યાં કંઈ બોલવાનું ન હોય, કારણ તન કી ભી જાને મન કી ભી જાને, જાને ચિત્ત કી ચોર, उनके आगे क्या छुपाए जिनके हाथ में जीवन डोर. હું દ્વારકાધીશ પાસે ગયો, મેં કેમ અવાજ નહોતો કર્યો જોતી, હે પ્રભુ મારે દ્વારકામાં કથા કરવી છે. એ તો અહીંથી જ પ્રભુને પ્રાર્થના કરી. જ્યારે જ્યારે ભગવાનની પાસે જઈએ ને ત્યારે ભગવાન અંદરની વાત સાંભળે છે. લોકોને બહારની વાત સમજાવવી પડે પણ ભગવાનને અંદરની વાત જાણી લે છે. એટલે કીધું છે કે હારે તને સમજો ને શું સમજાવો, તને સમજો ને શું
સમજાવો એ હરે તને સમજું ને શું સમજાવો હારે તને એ હરે કે તો અંતર ખોલીને બતાવો હારે કે તો અંતર ખોલીને બતાવો એ હરે તારા ભક્તોને એક જ આસ શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હારે વાલા અરજી હે હરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં હરે વાલા અરજી અમારે ધૂણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં ઓ વાલા લઈ જાજે તારા ધામમાં ઓ વાલા લઈ જાજે તારા ધામમાં ગોલોક ધામની અંદર ધુંધુકારી ગયું ગામ લોકોએ આગ્રહ કર્યો ફરી કથા બેઠી શ્રાવણ માસની અંદર વક્તા અને શ્રોતાનું મન એક થયું અને કથા મંડપની અંદર સ્વયં ભગવાન પધાર્યા છે અને એ વખતે ગોકુળ મહારાજને ભેટી અને સાયુજ્ય મુક્તિ આપી છે બોલી નારાયણ ભગવાન ભગવાનની જય દરેક સાંભળનારને વૈકુંઠની અંદર લઈ ગયા છે જન્મ અને મરણના ત્રાસમાંથી છૂટ્યા છે ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની ધુંધુકારી કથાનો એ સાર છે ત્રણ બાબતને છોડી દો દુસંગ દુવિચાર અને દુરાચાર ત્રણને પકડી લેવા કોણ સત્સંગ સદવિચાર અને સદાચાર અમારું એક સૂત્ર છે બધા યાદ રાખો કે ભાવ વિનાની ભક્તિ નકામે મન વિનાનો મળવું નકામો ભાવ વિનાની ભક્તિ નકામી મન વગરનું મળવું નકામું કીર્તન વિનાનું તરવું નકામું અને સત્સંગ વગરનું જીવન નકામો 5 અધ્યાયમાં મહાત્માની કથા કીધી છઠ્ઠો અધ્યાય વિધિનો બતાવ્યો કથા ક્યારે કરવી તો ભાગવતમાં લખ્યું છે કે જ્યારે ભગવાન પ્રેરણા કરે ને ત્યારે તરત કરી નાખવી પછી એમાં મુહૂર્ત જોવા ન રહેવું ઉનાળાનું વેકેશન લઈને દિવાળીનું વેકેશન લઈને ભાદરવો લઈને તમને કોઈને ભૂખ લાગી ને તમે કોઈ દી ફોન કર્યો જોવો જી મુહૂર્ત સારું હોય તો ડબ્બો ખોલીએ એ તો ભૂખ લાગે અને ડબ્બા સુધી પહોંચી મુહૂર્ત સારું જ છે એટલે ભજન અને ભોજન એમાં કોઈ દિવસ મુહૂર્ત જોવાનું હોય જ નહીં આ તો ભગવાનની કથા છે ભગવાનની કથામાં મુહૂર્ત ન હોય મુહૂર્ત તો આપણા માટે છે હજી નથી ઓલું મારો દીકરો સત્યનારાયણની કથામાં પાસ થાય તો એસએસસીની કથામાં પાસ થાય તો હું સત્યનારાયણની કથા કરું દીકરો પાસ થઈ ગયો પણ કથા ન થાય કારણ ઓલો રવિવાર ગોતતા હોય ને ત્યાં દીકરો 12માં આવી જાય હવે તો કે હવે 12માં પાસ થઈ જાય તો ભેગી જ કરી નાખવી છે 12માં પાસ થઈ ગયો છોકરો હવે તો ભણી લીધું હવે તો કે હવે નોકરી મળી જાય એટલે કરી જ નાખવી નોકરી મળી ગઈ હવે તો કે છોકરી મળી જાય તો બે માણસ કથામાં બે બોલો સત્યનારાયણ ભગવાનની જય વાર ન લગાડવી ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે આપણને ખબર નથી એટલે વાર ન લગાડવી કથા પૂરી થાય પછી દરેક પાબારી પરિવારે અહીંયા 4 પરિક્રમા કરવી કેવી રીતે
તો કે ઘરેથી માંડવીના દાણા, ચોકલેટ આ બધું ગણીને આવો અને પાછળ ભૂત પડ્યું એમ ભાગો. પછી શું થાય? આ બાજુ ને આ બાજુ બે ભેગા થાય. તારે કેટલી રહી? ધ્યાન ક્યાં જાય? આમાં જાય. એટલે ભાગવતની કા 4 કરવી, 4 ન થાય એના માટે 1, અને એકેય ન થાય તમે જ્યાં બેઠા છો ત્યાં કેવલ માત્ર હાથથી તમે કરી દેશો તોય ચાલશે. અને મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ન ઓમ બીજો મંત્ર મહાપ્રભુજી આપ્યો છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણો મમ. સબ ગાઈ, શ્રી કૃષ્ણ શરણ. ચાર પ્રદક્ષિણા એટલે કામ, ક્રોધ, લોભ અને મોહ. આને આપણી અંદરથી કાઢવાના. પછી હમણાં કથા એવી કે વાસની રોજ એક એક ગાંઠ તૂટતી હતી અને આપણે નહીં તૂટે. હા, છેલ્લે દિવસે કહી દો, વળી છેલ્લે દિવસે એમ કે આમાં કેમ તૂટી નહીં. પણ એક વસ્તુ ચોક્કસ કહું તમને કે તમે જેની પાછળ કથા કરી રહ્યા છો એને તો મારા ઠાકોરજી તારી જ દેશે. એમાં કોઈ સંશય ન રાખતા. હા, આ કથા એટલે ધૂણવાની કથા નથી. કોઈ ધૂણીને એમ કે કથા પહોંચી ગઈ એટલે પહોંચી ગઈ. આ કથા ધૂણવાની નથી. આ તો શ્રદ્ધાની કથા છે, વિશ્વાસની કથા છે, પ્રેમની કથા છે, ભરોસાની કથા છે. જે ભરોસે તમે ભગવાનને બોલાવ્યા છે, ભરોસો ભગવાન કયો જયતીને તારીને જ જશે મારા ઠાકોરજી. તો ગાંઠ કઈ? ગાંઠ તો આપણી વચ્ચે પડે છે. કે ભાભી દેરાણી વચ્ચેની ગાંઠ, દેરાણી જેઠાણી, ભાઈ ભાઈ વચ્ચેની ગાંઠ, આડોશી પાડોશી વચ્ચેની ગાંઠ. આ બધી ગાંઠો છોડવાની જરૂર છે. જોકે અહીંયા તો કોઈ ગાંઠ છે જ નહીં એટલે એનો આનંદ છે. આવડું મોટું પરિવાર. હા, નગર શું થાય ખબર છે? આવડો મોટો પ્રસંગ હોય ને ભાઈ, મને તો આગળ કરી જ નહીં, મને તો આમ કર્યું જ નહીં. ભાભી ભજીયા લેતા હતા ને હું ભજીયું લેતી. ભાભીએ ગરમ લીધું, મન ન દીધું. લે, કથા ક્યાં ગઈ? ભજીયામાં. પછી શરૂ થયા. એટલે હું ખાસ અહીંયા કહું છું એવું નથી, દરેક કથામાં કહું છું. ભગવાને આની પહેલાંય મેં કીધું, ભગવાને તમારી ઉપર ને મારી ઉપર કૃપા કરી છે. હે, અહીંયા કોઈ દેખાદેખી કરવાની કથા નથી, કાંઈ નથી. બસ
જેને ટાઈમ મળે એને ભગવાનની સેવા કરવા માટે આવ્યા છે. સેવા કરો અહીંયા તો. પછી કમાવા માટેના દિવસો તો છે. આ બધા આવડું મોટું કુટુંબ આખું ભેગું થઈ જાય, બધું કમાવા માટે જ દિવસો છે. પણ ભગવાને તમને તમારા વડવાઓ જે કંઈ પુણ્ય કરી ગયા, લક્ષ્મીદાસ બાપાથી લઈ એનું પુણ્યનું ભાથું તમારા આંગણે આવ્યું છે, એને તમે માણી લ્યો. આ જયતી તો એક બાનું છે, હે, એ તો એક બાનું છે કે આપણે એની પાછળ. બાકી સાચું તો એ છે કે તમારા ઘરની અંદર ધર્મ હશે, કંઈક પ્રેમ હશે, ત્યારે મારા ઠાકોરજી આવ્યા. બાકી તો કેટલાયના 56 ભોગ મૂકી દીધા છે. એમ કઈ જાય એમ નથી. હા, મંદિર સામે જ હોય પણ વિચાર કરતા કેટલાય વર વયા જાય, જાવું છે, જાવું છે, જાવું છે. તો પ્રિય વૈષ્ણવજનો, પ્રભુએ કૃપા કરી છે. 7 દિવસ મારી એક નમ્ર નિવેદન સાથે, તમે ફરાળ કરો તોય ભલે, ન કરો તોય ભલે, એમાં કોઈ બહુ પેલું રહેતું નથી. તનની અહીંયા કથા નથી, મનની કથા છે. 7 દિવસ બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. તમે લોકો છે ને આટલા બધા પરિવાર છો, બને તો રોજ બધાય 11 માળા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કારણ કે આપણે એક જ ટાઈમ કથા છે. સવારે બેસી તમને જ્યારે ટાઈમ મળે, એવું નથી કે સવારે આપણી કથા શરૂ થાય પહેલા કરી લ્યો, સાંજે કથા પૂરી થાય ત્યારે કરો. રોજની 11 માળા. આવડો મોટો પરિવાર છે, પૂરી કરશો ત્યારે અહીંયાથી જયતીને આપણે 1 રૂપિયા મોકલી શકશું અત્યારે? હે, તો શું મોકલશું? આપણે જે કંઈ કર્મ કરી છે ને, બસ એ જ એને અર્પણ કરવાનું છે. અને ત્યારે એ પુણ્યનું ભાથું આપણે એને દેવાનું છે. અહીંયા હમણાં કથા પૂરી થશે પછી અમારા રવિભાઈ શાસ્ત્રીજી એ તમને સંકલ્પ કરાવશે. શું કરાવશે? કે આજના દિવસે જે કાંઈ જપ, તપ, વ્રત, દાન, પુણ્ય જે કાંઈ કર્યું છે એ બધું ભાગવતજી સહિત, ભગવાન નારાયણ સહિત તમારા પિતૃને અર્પણ કરવામાં આવે છે. તો અહીંયાથી એ જ થાય છે. તમે એક તાલી પાડો છો, એ બધું જે કાંઈ તમે બેઠા બેઠા આ હોલમાં કરો છો એ બધું એને અર્પણ થાય છે. તો આટલું કરજો. બાકી ગાંઠની બહુ ચિંતા ન કરતા, એ તો તારી જ દેશે. જેમ ગંગાનો પ્રવાહ વહે તો કેટલાયને તારતી જાય છે, એમ મારા ભાગવતનો પ્રવાહ વહે ને ત્યારે તો પાબારીના કેટલાય પિતૃને તારી દેશે. આ તો તારવા માટે આવી છે, તારણહાર છે. તો રાગ દેશની કોઈ છે નહીં. પછી વક્તાનો વારો આવે છે. તો હું ખૂબ ભાગ્યશાળી છું કે મારું સિલેક્શન થયું છે. અમારા મથુરભાઈ દત્તાણી, જેમને અમારા ખાસ આપણી શ્રીનાથજીની ઝાંખી ગીરી એવા અમારા મયુરભાઈ બુદ્ધદેવ. હા, હું તો ઝાંખીમાં આવ્યો હતો ને આખું આમ બધું પણ આમ ગોઠવાયેલું, હું કહું ને કંઈક ને કંઈક કનેક્શન હોય જ. ને આ બધા નિમિત્ત બની અને આપણે બધા ભેગા થયા છીએ. મારો નાનો એવો પરિચય, અમે મુખિયાજી પરિવાર, મોરબી મહાપ્રભુજી બેઠકના મુખિયાજી. અમારે અત્યારે 4થી પેઢી મુખિયાજીમાં ચાલી રહી છે. ને અમારા મોટા ભાઈને બધા મોરબી જ છે. મારા બીજા ભાઈ અમરેલી પાસે. એ બધા હવેલીની સેવામાં, અને મને ઠાકોરજીએ કંઈક કૃપા કરી અને ગામે ગામ ભાગવતજી લઈ અને સેવા કરવાનો અવસર આપ્યો છે. એટલે મારું ધ્યેય એક જ છે, તમારે બધાની અંદર ભક્તિ જાગે, પ્રેમ જાગે. મારે તમને આનંદય કરાવવો છે અને આનંદની સાથે જે મૂળ છે ભાગવત, એ ભાગવત શ્રવણ કરાવવું છે. હું બીજી કોઈ લૌકિક વાતો કરતો નથી. અને મેં પૈસા તમારી નક્કી નથી કર્યા. નક્કી કર્યા હોય તો ઉપાધિ રહે ને. તમે કયો એમ મારે કરવું પડે.
તમે એમ કહો રાસ રમાડો તો મારે રમાડવા પડે, પણ મેં કંઈ નક્કી એટલે જ નથી કર્યું, કારણ કે તમે કહો ને હું બોલું એના કરતાં મારો પ્રભુ કહે ને એ બોલું ને એ વધારે મહત્વનું છે. તો પ્રભુની કૃપાથી આ વ્યાસ ગાદી છે એ વ્યાસ ગાદી પ્રભુએ મને આપી છે. એ માટે પ્રભુનો આભાર. મારા માતા પિતા, મારા ગુરુજન અને મારા વૈષ્ણવજનોનો પ્રેમ સ્નેહ કે જેથી દેશ વિદેશની અંદર કથા કરવાનો અવસર મળે છે. આ તો હાલતી ચાલતી પાઠશાળા છે. ખાવું કેવી રીતે, બોલવું કેવી રીતે, ચાલવું કેવી રીતે, મા બાપને સાચવવા કેવી રીતે, વડીલોનો આદર કેવી રીતે કરવો, પત્ર કેવી રીતે લખવો, બાળકોને શિક્ષણ કેવી રીતે આપવું, આ બધું ભાગવતમાં આપ્યું છે. સનંત કુમારોએ 7 દિવસ સુધી કથામૃતનું રસપાન નારદજી અને ઋષિમુનિઓને કરાવ્યું. આજ ભાગવત કથા સાંભળી જ્ઞાન વૈરાગ્ય જાગ્યા છે. વૃદ્ધાવસ્થા ચાલી ગઈ, યુવાન બની ગયા અને ભક્તિ દેવી પુષ્ટ બન્યા છે. અને એ જ સમયે સુખદેવજી મહારાજ પધાર્યા છે. બોલે સુખદેવજી મહારાજની જય. સ્વાગત કર્યું, ઉત્તમ આસન આપ્યું, નારદજી પૂજા કરી અને સુખદેવજીનો ભાગવતનો મહિમા ગાયો છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદયમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહરહો રસિકા ભુવિ ભાવુકા. આ કથાનો રસ છે ને સ્વર્ગમાં નથી, વૈકુંઠમાં નથી, કૈલાસમાં નથી. ક્યાં છે? અહીં પૃથ્વી ઉપર છે. લ્યો, હા, આ પૃથ્વી ઉપર છે એવું ને એવું ક્યાંય નથી. લ્યો, ઉપર ટીવી જ નથી. શું કરશો? સિરિયલ ક્યાં જોશો? ઉપર સાસુ બહુની માથાકૂટ જ નથી. શું કરશો? લ્યો, એટલે હું કહું છું બધું અહીંયા જ છે. એટલે કીધું ને, સ્વર્ગે સત્યે ચ કૈલાસે વૈકુંઠે નાસ્યયમ રસ તપિબંતુ. વૈકુંઠમાં ભગવાન છે પણ ભગવાનની કથા નથી. આ પૃથ્વી પર તો ભગવાન પણ છે અને ભગવાનની કથા પણ છે. આ તો સત્સંગ રૂપી ગાડી છે. 7 દિવસ ધર્મના પાટા ઉપર દોડશે. ટિકિટ લઈ લેજો ભક્તિની. હજી દાદ પહેલો દિવસ હતો. અમુક ડબ્બા ખડી ગયા હોય ને એને ઓલું એન્જિન ખેંચીને લઈ આવે અને એને પાટા ઉપર ચડાવે. પણ બેસી જાજો. હા, પછી એવું ન સમજતા. ઘણા જ કે ને આપણે આવન કથામાં તો કે ના ના, હજી આજ તો પહેલો દિવસ છે, એમાં કાંઈ ન, હજી તો મહાત્મય વાત છે, હજી જામમાં દ્યો. ના, આપણે પહેલા દિવસેથી જામી ગઈ છે. તો કે ક્યારે જમશે? તો કે ચોથા દિવસે. ચોથા દિવસે કૃષ્ણ જન્મ હોય. આપણે કહીને આવો, ના ના, ગળદી બહુ હોય. કૃષ્ણ જન્મ થઈ ગયો તો કે હવે તો કે રૂક્ષ્મણીઓમાં, તો રૂક્ષ્મણીઓમાં આપણે એમ કે હાલો ને, તો કે ના ના, આજ કાંઈ ન હોય. જાન આવશે ને લગ્ન ગીત ગાશે ને એમાં કાંઈ ન હોય. અને ત્યાં ટ્રેન વહી જાય. એમાં ભાગવત રૂપી ટ્રેન વહી જાય પછી તો પસ્તાવો થાય. બીજી ટ્રેન વહી જાય તો આવે. અને આ ટ્રેન એવી છે કે ભાગ્યમાં વહી તો બીજી વાર આવે, નકર તો ગઈ એ ગઈ. પ્રેમ પ્રભુનું રૂપ છે, પ્રેમીને સમજાય. પ્રેમ પ્રભુનું રૂપ છે, પ્રેમીને સમજાય. પ્રેમ થકી ભક્તિ કરો તો મારો પ્રભુજી રાજી થાય. માટે બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે, ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય તમારે. જો આ છેલ્લું ગીત એટલે રાસ. હા,
અને આજે પાબારી પરિવારની ગાડી તો કરો, ખબર પડે કેવડી છે. ઉભા રહ્યો, ઉભા. પેલું એન્જિન કોને લગાડવું? પ્રાણ જીવન લક્ષ્મીદાસ. આવો તમે, તમે રહ્યો, તમે એમને બહુ હાલી ન વખતા હોય. બિપિનભાઈ, અહીંથી જ શરૂ કરું. કિશોરભાઈ, કિશોરભાઈ ક્યાં ગયા? ઉભા તમે અહીં આવો. જયશ્રીબેન, હા, એક એક ડબ્બો બધાય. હાલો બધાય હાલતા જ જાઓ. અરે બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય તમારે. જયંતિભાઈ, દિનેશભાઈ, નિલેશભાઈ, પરાગભાઈ, રોનકભાઈ, હાલો બધાય. બેસવું હોય તો બેસી જાજો, ગાડી પડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી પડી જાય છે. ધર્મ રોપી પાટાઓ પર ગાડી દોડે જાય છે. બધા ભાઈઓ હાલો. નિલેશભાઈ જોઈન્ટ થઈ જાઓ ડબ્બામાં. હા, ધર્મ રોપી પાટાઓ પર ગાડી દોડે જાય છે. ભગતે રોપે ટિકિટ બતાવે, ભગતે રોપે સિગ્નલ, આ ભગતે રોપે સિગ્નલ બતાવે, ભગતે લાઈન ક્લિયર થાય છે. કેતવું હોય તો ચેતી જાજો, ગાડે ઉપડી જાય તમારે. ગાડી ઉપડી જાય છે. અરે યા ગોપાલ માસ્તર ટિકિટ માગે, દોડમ દોડી થાય છે. ગોપાલ માસ્તર ટિકિટ માગે, દોડમ દોડી થાય છે. ગોપાલ માસ્તર ટિકિટ માગે, દોડમ દોડી થાય. ગોપાલ માસ્તર ટિકિટ માગે, દોડમ દોડી થાય છે. ભગતે રોપે ટિકિટ બતાવે, ભગતે મફત મુસાફરી થાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય તમારે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. અરે યા ગાડી ઉપડી જાય. નગર નું સ્ટેશન મોટું, ગાડી થંભી જાય છે. માયાનગર નું સ્ટેશન મોટું, ગાડી થંભી જાય છે.
આવા સત્સંગી તો બેસી રહે છે, સત્સંગી તો સત્સંગીઓ જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી પડી જાય તમારે. ચેતું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય. અરે યા ગાડી પડી જાય છે. આ મૃત્યુ લોકની ગાડે નીકળી વૈકુંઠમાં લઈ જાય છે. આ મૃત્યુ લોકની ગાડી નીકળી વૈકુંઠમાં લઈ જાય છે. ગાડી નીકળી વૈકુંઠમાં લઈ જાય. આ વૈષ્ણવો તો ભેગા મળીને વૈષ્ણવ ગુણ ગોવિંદ ના ગાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી પડી જાય તમારે. ચેતવું હોય તો બેસી જાજો, ગાડી પડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી પડી જાય તમારે. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ. હે ગોપાલ, હે ગોપાલ, હે ગોપાલ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ. ગોવિંદ બોલો ગોપાલ બોલો. રાધા 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 રાધા. હે રાધા રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હે બોલો કૃષ્ણ 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 બોલો, કૃષ્ણ 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 બોલો, કૃષ્ણ બોલો. બોલો કૃષ્ણ હરે હરે બોલો. એ બોલો કૃષ્ણ હરે હરે બોલો. બોલો કૃષ્ણ બોલો કૃષ્ણ 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 હરે હરે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. હે દ્વારિકાનો નાથ મારો રાજા. એ તમે મને એ તમે મને એને મને
ને મને એ સુદામાનો મિત્ર હરી રે સુદામાનો મિત્ર મારો એ હો સાવરિયા જમાડું જમવા આવો ને એ હો એ મારું આંગણિયું શોભાવો ને મારું આંગણિયો શોભાવો ને એ વાલા જમાડું જમવા આવો ને એ વાલા જમાડું જમવા આવો ને એ હો સાવરિયા જમાડું જમવા આવો ને એ હો સાવરિયા જમાડો જમવા આવો ને મારે ચરણ તમારા ધોવા છે મારે ચરણ તમારા ધોવા છે એ મારે જમતા તમને જોવા છે એ મારે જમતા તમને જોવા છે જરા મનહર મુખ મલકાવો ને એ જરા મનહર મુખ મલકાવો ને એ હો સાવરિયા જમાડું જમવા બીજી વાર ઓ જમાડું જમવા આવો ને મન ગમતા ભોજન કીધા છે મન ગમતા ભોજન કીધા છે મેં પ્રેમે પીરસી લીધા છે મેં પ્રેમે પીરસી દીધા છે જરા કોમળ કર લંબાવો ને જરા કોમળ કર લંબાવો ને જમાડું એ યમુના જળ પાન કરાવું યમુના જળ પાન કરાવો નાગર વેલ પાન ધરાવું નાગર વેલ પાન ધરાવો અને પાન ખાઈ તો મોઢું કેવું થઈ જાય હા મોઢું કેવું થઈ જાય લાલ કેવું લાલ હા એ જરા મુખડું લાલ બનાવો ને એ જરા મુખડું લાલ બનાવો રે ઓહો જમાડું એ હું પુનિત આરતી ઉતારો પુનિત આરતી ઉતારો તારા ચરણ કમળમાં ચિત ધારો તારા ચરણ કમળમાં ચિત ધારો રામ ભક્તોને પાથ બિડાવો ને રામ ભક્તોને બાત બિડાવો ને ઓહો
બધાય સાથે હો 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 સાવરિયા જમાડ જમવા આવો ને વાલા જમાડ જમવા આવો ને વાલા જમાડ જમવા આવો ને હરે કૃષ્ણ 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 હરે હરે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હરે હરે સબ ગાઈએ હરે કૃષ્ણ 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 હરે હરે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે હરે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે બોલે સાવરિયા શેઠની જય લાડલે લાડની જય गिरिराज ધરણ કી જય श्याम सुंदर श्री યમને મહારાણી કી वल्लभाधीशनी જય द्वारिकाधीशनी જય रण छोड़ રાયની જય अपने अपने गुरुदेव દેવની જય अपने अपने માત પિતાની જય सनातन ધર્મની જય आज के આનંદ કી જય आनंद कराने વાલે કી જય आनंद करने વાલે કી જય नाचने વાલે वाले કી જય नचाने વાલે કી જય गाने વાલે કી જય बजाने વાલે કી જય सुनने વાલે કી જય सुनाने વાલે કી જય प्रेम से बोले जय जय શ્રી રાધે जय जय શ્રી રાધે जय जय શ્રી રાધે 3 વખત બધાય તાલી પાડો બોલો રાધે 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 3 વખત તાલી બોલો રાધે 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 3 વખત તાલી હવે બધાય ખડખડાટ દાંત કાઢો અમારા વ્રજમાં કહેવત છે કે જે હસે એનું ઘર અહીંયા મોઢું બગાડ્યું તો આવતા એપ્રિલ સુધી આવું મોઢું રહેશે તો બધાય ખડખડાટ દાંત કાઢો ઠાકોરજી બધાને હસતા રાખે આવતીકાલે આપણી કથાનો સમય કયો રાખ્યો છે આપણે 3:30 3:30 પછી કંઈ બહુ જોવું નહીં પાટલો ટાઈમ કારણ કે આનંદ કરવો છે આવીએ આપણે બધા પરિવારજનો ઠાકોરજીની આરતી કરીએ ત્યાં નીચે જ આવી જાય બધા હા શ્રીમદ ભાગવત હાલ 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 દીવો કોઈની ઉપર પડે નહીં ધ્યાન રાખજો. શ્રીમદ ભાગવત કરો આરતી રાધા કૃષ્ણની સેવા શ્રીમદ શ્રીમદ ભાગવત
દર્શન દેવા શ્રીમદ ભાગવત સૌ સુખકારી કરો નિષેદિન સેવા શ્રીમદ ભાગવત કરો ભારતી રાધા કૃષ્ણની સેવા. અમારા પિતૃને તારો પાપન બાળો એવા શ્રી ભાગવત દેવા શ્રીમદ ભાગવત કરો ભારતી માસી પુતનાને મારી મામા કંસને માર્યો ભક્તોના ભય લેવા શ્રીમદ ભાગવત કરો મંગલ મૂર્તિ હૃદયમાં બિરાજો પૂરણ સુખડા લેવા શ્રીમદ ભાગવત કરો ભારતી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજ કેન્દ્રહારમ સદા વસંતમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમો સ્તુતે નારાયણી નમો સ્તુતે નારાયણી નમો સ્તુતે અતારાર્ધિકમ સમર્પયામિ જલેન શીતલીકરણમ યાની કાની ચ પાપાની જન્માંતરે કૃતાની ચ તાની સર્વાણી નશ્યન્ત પ્રદક્ષિણાયામ પદે પદે પુષ્પૈ દેવાભિવંદનમ સ્વહસ્તૈ દેવાભિવંદનમ સ્વ આત્મ કલ્યાણાર્થે સ્વ આત્માભિવંદનમ. હરિ ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનઃ સ્વતંત્ર જત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ નાના સુગંધ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિ મયા દત્તો ગૃહાણ પરમેશ્વર વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદા મંત્ર પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ઇચ્છિતમ ફલમ. ઓમ ભૂર્ભુવસ્વઃ પૂર્ણ પુરુષોત્તમ માંગમય સ્વરૂપ ભાગવત દેવતાભ્યો નમઃ. મંત્ર પુષ્પાંજલિં સમર્પયામ્ય ત્વ પ્રાર્થયેત ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધિયાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. આવાહનમ ન જાનામિ તવ આર્ચનમ પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમસ્વમ પરમેશ્વરમ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરમ યત્પૂજિતમ મયા દેવમ પરિપૂર્ણમ તદસ્તુ મે. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનાત ધન્યોહમ તવ દર્શનાત. ઓમ ભૂર્ભુવસ્વઃ પૂર્ણ પુરુષોત્તમ માંગમય સ્વરૂપ ભાગવત દેવતા નમઃ. પ્રાર્થનાપૂર્વક સમાપનમ સમર્પયામિ. હસ્તે જલમાદાય અર્પિત.
નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 હરિ વાસુદેવાય. હરિ વાસુદેવાય. હરિ વાસુદેવાય. બોલો ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશની જય.